નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। અમદાવાદના ખોડિયાનગરમાં દુકાન ડિમોલેશન કરવા પહોંચેલી એએમસીની ટીમ પર થયો પથ્થરમારો। એક મહિલાએ કેરોસીન છાંટી આત્માવલોકન કરવાનો કર્યો પ્રયાસ। લોકોએ એએમસી પર પૈસા લેવાનો આરોપ લગાવી કર્યો વિરોધ। ભાજપના બે જૂથ વચ્ચેની લડાઈના લીધે તમામ ડાયરેક્ટરોને દૂર કરવામાં આવ્યા। કોંગ્રેસના દર્શન નાયક દ્વારા કરવામાં આવી હતી ભ્રષ્ટાચારની ફરિયાદ। સુમુલના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી। સુમુલના કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઈન્ટ રજિસ્ટ્રાર એસ.આર. પટેલની નિમણૂક થતાં ચાર્જ સંભાળ્યો। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલવામાં આવ્યું। ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પાકિસ્તાની મોહલ્લાનું નામ હટાવી હિન્દુસ્તાની મોહલ્લાની તકતી લગાવવામાં આવી। વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારો કરી હિન્દુસ્તાન મોહલ્લા કરવાનું આપ્યું હતું સૂચન। સુરત જિલ્લાના એસપી કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યાના પોસ્ટરો સાથે કરવામાં આવ્યો વિરોધ। ગત 26 જુલાઈના રોજ જયંત પંડ્યા ફુલવડાના ગોપાલ ઉસાવના ઘરે ગયા હતા અને મહિલાને દોરાધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપો સાથે પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ, પરંતુ સાસરિયાના ત્રાસથી મહિલાએ ઘર છોડ્યું હોવાનું બહાર આવતા લોકોએ જયંત પંડ્યાનો કર્યો વિરોધ। ગુજરાતના 3 ગામોની આદર્શ ગામ તરીકે કરવામાં આવી પસંદગી। આ ત્રણેય ગામોના સરપંચોને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું। કચ્છના ભીમાસર, ભરૂચના આખોડ અને નવસારીના સલતાપુર ગામના સરપંચોને મળ્યું આમંત્રણ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।